નમસ્કાર મિત્રો, રાધે રાધે. ઓમ વાસ્તુમાં આપનું હાર્દિક સ્વાગત છે. કુંભ રાશિના જાતકો, આજે હું તમને એવી સચ્ચાઈ જણાવવા જઈ રહ્યો છું જે સાંભળ્યા પછી કદાચ તમને થોડા સમય માટે મૌન થઈ જશો. કારણ કે ઘણા વર્ષો તમારા મનમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે, આખરે મારું સારું સમય ક્યારે આવશે? ભગવાન મારી પ્રાર્થના ક્યારે સાંભળશે? ક્યારે મારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે? ક્યારે મારા અધૂરા સપનાઓ પૂરા થશે? શાંતિઓ, તમે વર્ષો સુધી મહેનત કરી, દિવસ રાત એક કર્યો અને મુશ્કેલીઓ સામનો કર્યો. ઘણી વખત તમે ભગવાન સામે આંખોમાં આંસુ લઈને ઊભા રહ્યા, પરંતુ દરેક વખતે એવું લાગ્યું કે જાણે તમારી પરીક્ષા હજુ પૂરી થઈ જ નથી. દરરોજ સવારે તમે એક નવી આશા સાથે ઉઠો છો કે આજે કંઈક સારું થશે, પરંતુ સાંજ પડતા ફરી કોઈ નવી ચિંતા, કોઈ નવી મુશ્કેલી તમારા દરવાજે ઊભી જોવા મળે છે. જીવન જાણે કે એવી ગૂંચવણ બની ગયું છે જ્યાંથી બહાર નીકળવાનો રસ્તો જ દેખાતો નથી. પરંતુ આજે જે સંદેશ હું તમને આપવા આવ્યો છું તે સામાન્ય નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે વ્યક્તિ જીવનમાં મોટું પરિવર્તન આવવાનું હોય છે, ત્યારે બ્રહ્માંડ પહેલાથી જ તેનો સંકેત મોકલવાનો શરૂ કરી દે છે. અને કુંભ રાશિના જાતકો, આ સમય તમારી આસપાસ પણ એવા જ કેટલાક સંકેતો દેખાઈ લાગ્યા છે. હું શરૂઆતમાં જ એક વાત સ્પષ્ટ કરી દઉં, આ વિડિયો અંત સુધી જોવા ખૂબ જ જરૂરી છે. કારણ કે આજે હું તમને એક એવો રહસ્ય જણાવવા છું જે તમારે જીવનની દિશા બદલી શકે છે. કદાચ આ જ એ ક્ષણ છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. સાથીઓ, ગ્રહોની સ્થિતિમાં એક મોટું પરિવર્તન થઈ રહ્યું છે. રાહુ, શનિ અને ગુરુના પ્રભાવ વચ્ચે એક એવો દુર્લભ સહયોગ બની રહ્યો છે જે કુંભ રાશિના ઘણા લોકો માટે ભાગ્ય નવા દ્વાર ખોલી શકે છે. પરંતુ અહીં એક ચેતવણી પણ છે. જ્યારે ભાગ્ય દરવાજો ખખડાવે છે, ત્યારે દરેક વ્યક્તિ તેને ઓળખી શકતો નથી. ઘણા લોકો પોતાની જ ભૂલોને કારણે સંપૂર્ણ તક ગુમાવી બેસે છે. આવતા 24 કલાકમાં તમારે મોટો અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આ સમય દરમિયાન તમારા જીવનમાં એવી ઘટના બની શકે છે જે લાંબા સમયથી અટકેલા કાર્યો ગતિ આપી શકે છે. જે કામો વર્ષોથી અટવાયેલા હતા, તેમાં અચાનક પ્રગતિ જોવા મળી શકે છે. માતા લક્ષ્મી કૃપા તમારા ઘર તરફ આગળ વધી રહી છે. પણ યાદ રાખજો, લક્ષ્મીજી ત્યાં જ સ્મિત થાય છે જ્યાં વિનમ્રતા, સદાચાર અને સકારાત્મકતા વસે છે. જો તમારા મનમાં અહંકાર, ક્રોધ અથવા નકારાત્મકતા રહેશે તો ભાગ્યનો આ દરવાજો ફરી બંધ પણ થઈ શકે છે. મિત્રો, છેલ્લા 5 વર્ષો તમે જે દુઃખો સહન કર્યા છે તે વ્યર્થ નથી ગયા. ભગવાન ક્યારેય કોઈની મહેનતનો હિસાબ ભૂલતા નથી. જે આંસુ તમે ઓકાતમાં વહાવ્યા હતા, જે પ્રાર્થના તમે રાત્રિના અંધકારમાં કરી હતી, જે પીડા તમે કોઈને કહી નહોતી, બ્રહ્માંડ એ બધું જ સાંભળતું હતું. અને હવે સમય આવી રહ્યો છે જ્યારે તમારા કર્મો ફળ તમને મળવાનું શરૂ થશે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, તમારી ખુશીઓ દરેકને બતાવવાની જરૂર નથી.
આ દુનિયામાં દરેક વ્યક્તિ તમારી સફળતાથી ખુશ થાય એવું જરૂરી નથી. કેટલાક લોકો તમારા ચહેરા પર સ્મિત જોઈને પણ અંદરથી બળી ઉઠે છે. તેથી આવતા દિવસોમાં તમારા યોજનાઓ, તમારા સપનાઓ અને તમારા નવા કામ વિશે દરેક વ્યક્તિને જણાવવાની ભૂલ કરશો નહીં. ચૂપચાપ મહેનત કરો અને સફળતા પોતે જ દુનિયા જણાવી દેશે કે તમે કોણ છો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, વૃક્ષ પણ સૌથી વધારે ફળ લાગે છે તેના પર જ સૌથી વધારે પથ્થરો ફેંકવામાં આવે છે. તેથી જો તમારા જીવનમાં સફળતા આવવાની શરૂઆત થાય તો આશ્ચર્ય ન કરશો કે કેટલાક લોકો અચાનક તમારા વિરોધ કેમ બની ગયા. કારણ કે પ્રકાશ વધે ત્યારે પડછાયો પણ મોટો થતો જાય છે. પરંતુ ડરવાની જરૂર નથી, કારણ કે તમારી સાથે એક દિવ્ય શક્તિ ઊભી છે. આ દિવ્ય શક્તિએ અત્યાર સુધી દરેક મુશ્કેલીમાં તમારી રક્ષા કરી છે અને આગળ પણ કરતી રહેશે. આવતા 24 કલાકમાં સવારે સ્નાન કર્યા પછી હનુમાન ચાલીસાનો પાઠ સાંભળો અથવા કરો અને સચ્ચા મનથી ભગવાનને માત્ર એક જ વાત કહો, હે પ્રભુ, જેમાં મારે માટે યોગ્ય હોય તે જ મને આપજો. વિશ્વાસ રાખજો સાથીઓ, ક્યારેય ભગવાન આપણને જે જોઈએ છે તે નથી આપતા, પરંતુ જે આપણા માટે શ્રેષ્ઠ હોય તે આપે છે. અને કદાચ હવે તમારા જીવનમાં પણ એ જ ચમત્કાર થવાનો છે. આજે જે સંઘર્ષ છે, આવતીકાલે એ જ તમારી સૌથી મોટી શક્તિ બનશે. આજે આંસુ છે, આવતીકાલે એ જ તમારી સફળતાની કહાની બની જશે. અને આજે રાહ જોવી પડી રહી છે, આવતીકાલે એ જ રાહ તમારા જીવનની સૌથી સુંદર ભેટ સાબિત થશે. કારણ કે કુંભ રાશિ જાતકો ભગવાનને ઘરે મોટું થઈ શકે છે, પરંતુ અંધેર ક્યારેય નથી થતું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી હનુમાન, જય મા લક્ષ્મી, રાધે રાધે. અને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.